અરવલ્લી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષિજાત મહારાજની અસીમ કૃપાથી ભક્તિ પર્વ દિવસ નિમિત્તે ભાડા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું। આ કેમ્પમાં ભાડા બ્રાન્ચના સંતોનો સંપૂર્ણ સહયોગ મળ્યો તથા દાહોદના મહાત્મા કાનાજી ગડરિયાનું અધ્યક્ષતામાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વેરાવળ ઝોનના ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયાના માર્ગદર્શન હેઠળ ભાડા બ્રાન્ચના મુખી જિગ્નેશભાઈ મકવાણા તથા સમગ્ર વેરાવળ ઝોનના ભક્તો કોડીનાની નિપુલ કુમાર મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મારું નામ ભગવાનદાસ સોનૈયા, વેરાવળ ઝોન 29 ગુજરાત ઝોનલ ઇન્ચાર્જ। સદગુરુ માતા સુદીક્ષા મહારાજની અસીમ કૃપાથી વેરાવળ ઝોન 29 ગુજરાતની ભાડા બ્રાન્ચ મુકામે આજે રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે। સંત નિરંકારી મિશન દ્વારા 1986 થી રક્તદાન શિબિરનું આયોજન થાય છે। છેલ્લા 38 વર્ષમાં 8000 થી વધારે રક્તદાન શિબિરો તેમજ 13 લાખથી વધારે યુનિટ રક્ત સંત નિરંકારી મિશનના સેવાદાર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા યુનિટ રક્ત માનવતાને અર્પિત કરેલ છે। સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજનો સંદેશ કે રક્ત નાળીઓમાં વહે નાલીઓમાં નહીં, એમની પ્રેરણાથી 2010માં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે સામાજિક કાર્યોમાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન તેમજ અમૃત જલ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી નદી, તળાવ અને સમુદ્ર જે જળ સ્ત્રોતો સફાઈનું પણ અભિયાન આ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે। પ્રેમથી કહેજો ધન્યંકારજી। આજે હું રવિભાઈ મોહનભાઈ બારિયા, ગામ ભાડા, જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે વેરાવળ ઝોનના ભાડા બ્રાન્ચમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન થયું। એમાં લગભગ કરીબ 1:30 વાગ્યાથી લગાતાર રક્તદાન ચાલુ છે। અત્યાર સુધી કમસે કમ 60 બોટલ સુધી પહોંચ્યું છે અને હજી પણ દાતાઓનો એટલો જ રિસ્પોન્સ છે કે હજી આગળ વધશે અને માનવતાના કાર્યમાં બધા સહભાગી બનશે એવું ખાતરીપૂર્વક જણાવે છે। અને આદરણીય અમારા ઝોનલ ઇન્ચાર્જ સાહેબે પણ જણાવ્યું એવી જ રીતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન આજે 1980થી કાર્યરત છે કે જેઓ રક્તદાન શિબિરો કરી રહ્યું છે અને કમસે કમ આજ સુધી 13 લાખ યુનિટથી પણ વધારે જો નિરંકારી મિશને માનવતા માટે રક્તદાન કર્યું છે। તો અહીંયા જ વાણીને વિરામ આપતા એ જ કહે છે કે આવનાર સમયમાં પણ આપણે આ રક્તદાનને બહુમૂલ્ય સમજી અને કાયમ માટે માનવતાના કાર્યમાં સામેલ થઈએ અને કોઈનું જીવન બચે તો આપણે સહભાગી બનીએ એ જ વિનંતી, એ જ પ્રાર્થના। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।